આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હું ને મારા પત્ની. છોકરો ખાય. આ છોકરો ખાય છે કે અત્યારે બધાને બહારનું પરિવર્તન હોય, થોડું ઘણું તો છૂટ રાખવી પડે સાહેબ. આપણે હાવ બંધન કરીને તો અત્યારના બાળકો કે કોઈ પણ રહી ન શકે. શું છે? કાંઈ વ્યસન બેસન કઈ છોકરાને? હા, છોકરાને વ્યસન છે. એ ફાકી ખાય છે, માવો ખાય છે. બરાબર. આ સિવાય કઈ નહીં, એ સિવાય કાંઈ નહીં સાહેબ. એ સિવાય કાંઈ નહીં, કોઈ દિવસ નહીં. જો કે બને ત્યાં સુધી બજારનું કાંઈ ખાતોય નથી, પણ એમ કે બધા અત્યારે મિત્ર સર્કલ થઈ ગયા તો વળી ક્યાંય પાવભાજી જેવું કે એવું કોઈ ખાય, એ વાત જુદી. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે. અને છેતરપિંડીથી સાવધાન રહેવું. મારું સાહેબ બોલે. હા, બોલું છું. મારા દીકરાના સગપણ માટે વાત કરવી હતી. તમારું એક મેં ઓલા યુટ્યુબમાં મેં જોયું હતું આજે. બરાબર. તો યુટ્યુબમાં મેલવું છે આપણે? હા, યુટ્યુબમાં મેળવું છે. તો કઈ રીતે છે કે શું કાંઈ છે એની પ્રોસેસ કે કાંઈ? પ્રોસેસમાં બસ મારી સાથે વાતચીત કરો, એ જ પ્રોસેસ. બરોબર. બરાબર. અને ચાર્જમાં કેવી રીતે કે શું કાંઈ? વિધાઉટ ચાર્જ. વિધાઉટ ચાર્જ છે. અચ્છા. તો હું, મારો બાબો 30 વર્ષનો છે, મારો દીકરો. અમે જૈન શ્વેતાંબર જૈન વાણિયા છીએ અને ટંકારા ગામ છે મોરબી પાસેનું. એટલે ભણેલો ઓછું છે, 10 ચોપડી નપાસ છે. શું છે? એમ? હા. આ તમારો વોટ્સએપ નંબર છે? આ મારો વોટ્સઅપ નંબર જ છે. સાહેબ, 1 મિનિટ ચાલુ રાખો. બોલો તો, નંબર બોલો તો. 99 091 87 386. 99 091. હા, 87 386 આખરે પગડે. 1 મિનિટ હો. હા. 87 386 રેડી આવી ગયો. બોલો, નામ બોલો દીકરાનું. દીકરાનું નામ ચેતન અશ્વિનભાઈ. ચેતન અશ્વિનભાઈ. અશ્વિનભાઈ. અટક શું છે? અટક આમ કારાવડિયા છે અમારી સરનેમ. શ્વેતાંબર જૈન વાણિયા. શ્વેતાંબર. હા. બરાબર. રહેવાનું ક્યાં તમારું? ટંકારા, મોરબી જિલ્લો. ટંકારા, મોરબી. ભાઈ કામ શું કરે છે? ફરસાણનું અમારે છે, પહેલેથી જ વર્ષો જૂનું છે, અમારા બાપ દાદા વખતનું ઘરના મકાન. દુકાન છે? હે? દુકાન છે? હા, દુકાન, ઘર દુકાન બે ભેગા છે. અચ્છા. અને કેટલું કમાતો છે બાબો છે ને અત્યારે 12,000 રૂપિયામાં નોકરીએ જાય છે, રાજપાલીમાં જાય છે. બાકી અમે બે મળીને અહીંયા દુકાન દિવસના કામ કરતા હોય અમે. અને અમારે હોલસેલનું મીઠાઈનું સાથે છે પાછું. હા, એટલે મીઠાઈ, ફરસાણનું બધું આમ વધારે પડતું અમારે હોલસેલનું સાહેબ વધારે છે. શું છે? પેલા મોરા સાટા, આપણે ખાડલી, કચ્છી ખાડલી, એનું બધું કામકાજ અમારે હોલસેલનું વધારે પડતું છે. દુકાન તો કહેવાય કે તમે આવ્યા હોય તો અમારે મળવા માટે દુકાન રાખવી પડે, એ માટે રાખી છે. અથવા તો કોઈ ઘરાક આવે, મોટો ઓર્ડર દેવા પ્રસંગનો આવે
તો રાખવું પડે એવી રીતે બહાર બેસવાનું કાંઈ પણ. કેટલી અને આવક કેટલી હશે? હે? આવક કુલ કેટલી હશે તમારી મંથલી? મંથલી આવક મારી છે ને 10 થી 15,000 રૂપિયા જેવું થઈ જાય. હમ. અને 12,000 બાબો અલગથી લઈ આવે એમ ને? હા, બાબુ અલગથી લઈ આવે હો. ઈ તો રાત્રે ખાલી ગાંઠિયા બનાવવા જાય છે. હો. પછી બરાબર. રાતના 7 થી તે 11-12 વાગ્યા સુધી ઘરાક હોય ત્યાં સુધી તે અહીંયા જાય છે. એટલે અહીંયા 400 રૂપિયા આપે છે એ લોકોને. સમજ્યા? બરાબર. એટલે શું છે કે અત્યારે છોકરાઓને બધાને અનુકૂળતા વધુ રહેવી જોઈએ ને. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં અમે 2 જણા છીએ. એક મારા પત્ની છે, સમજ્યા, અને એક મારો બાબો છે. દીકરીઓ પરણાવી દીધી છે, 2 દીકરીઓ પરણાવી દીધી છે. મોટો બાબો હતો મારો એ અલગ છે, અને મોરબી સેવા સદનમાં નોકરી છે, કોમ્પ્યુટર ઉપર બેસે છે. આ એક મારે ભણ્યો નથી ને એ ઉપાધિ છે સાહેબ, બીજું કાંઈ નથી. બરાબર. ઉંમર કેટલી થઈ? ઉંમર લગભગ 30 થાય. 30 વર્ષ એમ ને? હા, તો તમને આધાર કાર્ડ ને બધું કયો ત્યારે હું તમને મોકલાવું એનું. ના, મને કઈ મોકલવાની જરૂર છે. તમે જે વિગતો આપો એ સાચી જ આપતા હો ને? હા, બરાબર. અને ઘરના મકાન છે. શું છે? ટંકારામાં લક્ષ્મી નારાયણ મંદિર પાસે. લ્યો. અને અમારે શું છે કે બહુ ભણેલું ન હોય ને, આમ થોડુંક દેશી હોય ને, કારણ કે અમે બધા છે ને રોટલી શાક વાળા છીએ. પંજાબી રોજ હોટલે જવા વાળા કોઈ છે નહીં આમાં. લ્યો. અમારી ઉંમર 2 ની થઈ ગઈ છે. મારી 62 થઈ છે, એમની 60 થઈ છે. કઈ જ્ઞાતિમાં કરવાની ગણતરી છે? અમારે સાહેબ કોઈ બી જ્ઞાતિ હોય, આપણે ગુજરાતી હોય ને તો વધારે સારું. શું છે કે અમે રોટલી દાળ ભાત શાક ના ખાવા વાળા, એટલે અમારે વાનગીનો કોઈ રસ છે જ નહીં. આપણી ગુજરાતી કોઈ પણ વાનગી વાળી દીકરી હોય ને તો વધારે સારું. બરાબર. શું છે, કારણ કે જો લસણ ડુંગળી તો પેલા ઘરમાં અમે 2 જણા નથી ખાતા, દીકરો ખાય છે. હા, એ તમને કહી દઉં. કારણ કે અમે 2 તો ખાતા જ નથી. આ જીવન આ સમયમાં બંધ કરી દીધા છે. લસણ ડુંગળી નહીં ખાવાની એમ ને? ના, લસણ ડુંગળી અમે 2 જણા નથી ખાતા હો, હું મારા પત્ની. છોકરો ખાય? આ છોકરો ખાય છે. કે અત્યારે બધાને બહારનું પરિવર્તન હોય, થોડું ઘણું તો છૂટ રાખવી પડે સાહેબ. આપણે હાવ બંધન કરીને તો અત્યારના બાળકો કે કોઈ પણ રહી ન શકે. વ્યસન કઈ છોકરાને? હા, છોકરાને વ્યસન છે. એ ફાકી ખાય છે, માવો ખાય છે. બરાબર. આ સિવાય કઈ નહીં? એ સિવાય કાંઈ નહીં સાહેબ, એ સિવાય કાંઈ નહીં, કોઈ દિવસ નહીં. જોકે બને ત્યાં સુધી બજારનું કાંઈ ખાતોય નથી, પણ એમ કે બધા અત્યારે મિત્ર સર્કલ થઈ ગયા તો વળી ક્યાંય પાવભાજી જેવું કે એવું કોઈ ખાય એ વાત જુદી. બાકી આમ કોઈ ખાવાનું વ્યસન, કોઈ પીવાનું વ્યસન, ઈ નામે તમે ઘરમાં કોઈને બીડી, કોઈ એવી કોઈ વસ્તુ, બીડી સિગરેટ નામે કાંઈ પણ નહીં. લ્યો. કારણ કે હું 3 પેઢી સુધીમાં તો હું ઉછળો છું, એટલે અમારે 3 પેઢીમાં કોઈ નથી એવું કોઈ વસ્તુ લીધી. બાકી બધા અમે પાન ને ફાકી ખાધા છે. અમારા દાદા ખાતા પાન. મારા દાદા હતા એ ખાતા હતા. એમાં સાહેબ ખોટું બોલવાથી કોઈ ફાયદો નથી થવાનો. હા, એ તો બરાબર. ગમે એટલું ખોટું બોલે ને એ હંમેશા એક દિવસને માટે અમે એમ કહી છીએ એ પાપ છે. બરાબર. કાંઈ વાંધો નહીં. છોકરાનો ફોટો બોટો હોય તો મોકલો, બરાબર? આપણે યુટ્યુબ મેળવી દેવું, બરાબર ને? હવે સાહેબ હું તમને છે ને ફોટો છે ને તમને હું 25 તારીખે મોકલું તો કાંઈ જરૂર નથી. હું તો મારી રીતે મેળ દે. તો તમારી રીતે મેળવી દો તો ભલે, નહીં તો હું છે ને મારી પાસે ફોટો નથી. હું અત્યારે મહારાષ્ટ્ર જઈ રહ્યો છું. મારો નાનકડો ભાઈ જલગાંવ રહે છે સાહેબ. હા, એટલે અત્યારે અમે 2 જણા છે ને એમને ત્યાં પ્રસંગ છે. એને રાંદલ માતાજી તેડે છે,
અને પ્રસંગ છે એટલે અમે બે જાય છીએ અને અમે 24 તારીખે રિટર્ન વળવાના છીએ બે. બરાબર બરાબર. હં? હમ કારણ કે નાનકડો ભાઈ એક મહારાષ્ટ્રમાં રહે છે, એક ભાઈ રાજકોટમાં રહે છે, મારો પોતાનો. બરાબર બરાબર સમજાય. એટલે 25 તારીખે હું ફોટો તમારા વોટ્સઅપમાં મોકલાવી દઉં જો તો. લ્યો. ભલે કાંઈ વાંધો નહીં. ભલે. અને કેવી રીતે મળવાનું કે કેવી રીતે થાય છે? મળવાનું નહીં, આપણે તો યુટ્યુબમાં મૂકશું આપણે પેલા, બરાબર? પછી તમારો નંબર હશે, કોઈને આ બાયોડેટા ગમશે એટલે ફોન કરશે તમને, અથવા મને કોઈ ફોન કરશે, બરાબર? અચ્છા અચ્છા સાહેબ. હા ભલે. હા ભલે ભલે હો સાહેબ. ખૂબ આભાર. તમે જો એક આટલું કરી દો ને તો એના માટે આશીર્વાદ રૂપ થઈ જશે. ના ના કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આપણે પ્રયત્ન કરશું. બે પગની તકલીફ એવડી મોટી છે ને. આપણે તો જો કે કાંઈ નથી, બાકી થોડી તકલીફ વધારે છે અને ઘરમાં કોઈ બૈરા નંબરે કરવા વાળા, રસોઈ એને કરવી પડે, કપડાનું એને કરવું પડે, બાકી ઘરમાં સુવિધા બધું છે, વોશિંગ મશીન છે, એને લોટ દરાવવા નથી જાવો, એ બધું છે. અને મકાન એ મોટું બધું છે, એ બધી ભગવાનની દયા છે, જૂનવાણી છે બધું. મકાન નવા બનાવ્યા પણ આમ જૂનું આપણું બાપ દાદા વખતનું મકાન એમ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. હવે હું તમને 25 તારીખ આવું ને એટલે હું અત્યારે રેલવે સ્ટેશન આવી ગયો છું, એટલે હું ફોટો ન મોકલી શકું. નહીં તો શું છે કે હું આમાં કાંઈ રાખવું નહીં પાછું એવું કાંઈ. હા મોબાઈલમાં ન હોય ને તમારે, બરાબર ને? હા ભલે કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો. એક એટલું કામ કરી દો ને તો સાહેબ અમારે છે ને આ ઘરના ને થોડોક આશરો થઈ જાય. આપણે યુટ્યુબમાં મૂકી દઈશું, તમારા ભાઈ હોય તો મેળવી જાય ક્યાંક, બરાબર ને? હા હા. ભલે ભણેલી ન હોય ને 8 ભણેલું હોય ને સાહેબ તો ચાલશે અમારે. ભલે કાંઈ વાંધો નહીં. બરાબર. ભલે ભલે. ઓકે. જય જીનેન્દ્ર સાહેબ. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો